والذين هاجروا في الله من بعد ما ظلموا لنبوئنهم في الدنيا حسنة ولأجر الآخرة أكبر لو كانوا يعلمون. અને જેઓ પર જુલ્મ થયા બાદ અલ્લાહની રાહમાં હિજરત કરી તેમને ખરેખર અમે દુનિયામાં સારું સ્થાન આપીશું અને આખિરતનો બદલો તો ઘણો મોટો હશે જો તેઓ જાણતા હોત. તફસીર શેખ તૂસી કહે છે કે આ આયત જનાબે અમ્માર અને જનાબે સુહૈબ અને તેમની સાથે જે અન્ય લોકો હતા તેમની માટે નાઝિલ થઈ હતી જ્યારે તેમને મક્કામાં ખૂબ જ વધારે તકલીફો અને અઝિયત આપવામાં આવી રહી હતી અને તેઓ તંગીમાં આવી ગયા હતા. ફી સબીલિલ્લાહ એટલે કે અલ્લાહની રાહમાં હિજરત કરવાના સારા અસરો થાય છે. એક તરફ દુનિયામાં સારું સ્થાન મળે છે અને બીજું આખેરતમાં સારો બદલો મળે છે. અને આખેરતમાં જે બદલો મળવાનો છે તે ત્યાં જવા પછી ખબર પડશે કેમ કે દુનિયામાં તેને સમજાવી શકાય નહીં એટલો સારો અને બહેતરીન બદલો મળવાનો છે કે લોકો જાણતા નથી. પૈગામ 1. જે લોકો દિન ફેલાવવા, લોકો સુધી પહોંચાડવા અને પોતાના દીનને બચાવવા અથવા પોતાનું જીવન બચાવવા માટે પોતાના વતન અને માલને છોડીને હિજરત કરે છે તેઓ જરૂર પોતાની મંજિલ અને મકસદ સુધી પહોંચે છે. 2. જો તમારી પાસે ઝાલિમ સામે મુકાબલો કરવાની તાકાત નથી તો તમને તેની હકૂમત અને ગુલામી કબૂલ કરવાની ઇજાઝત નથી. જો એવું કંઈ હોય તો હિજરત કરવી જરૂરી છે. 3. હિજરત, સબર અને તવક્કુલ આ 3 વસ્તુઓ દુશ્મન પર વિજય મેળવવાનું સાધન છે. 4. જાલિમો સામે મુકાબલો કરવો હોય તો વિદેશી શક્તિઓ અથવા પારકા લોકોનો સહારા ન લ્યો પરંતુ ઈમાન, તવક્કુલ અને મજબૂત ઇરાદા સાથે ખુદ આગળ વધો. 5. રાહત, સુકૂન અને આરામ આ બધી વસ્તુઓ હિજરતની મહેનત છે અને મુશ્કેલી સહન કર્યા વગર મળતી નથી.